તમારું સ્વાગત છે આજે મારા વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે ફરવા। તો કઈ બાજુ જવાનું છે તેની ખબર તો ચાલો જઈને ખબર પડશે। ચાલો તો ગાઈસ તમને આજે અમારો ઘરનો કૂવો પણ બતાવીશું। તો ચાલો તમને કૂવો પણ બતાવી દઈએ કેવો કૂવો છે તે। તો ગાઈસ આ અમારો ઘરનો કૂવો છે અહીંયા। તો આ કૂવો છે અહીંયા બહુ ઊંચો નીચે તો નહીં, અહીંયા પાણી ભરાયેલું છે ઉપર જ પાણી છે। અહીંયા તમને દેખાતું ન હશે। કૂવો તો બહુ ખતરનાક છે। તો આપણે અહીંયા આવી રીતે ગયેલા છીએ। ચાલો અહીંયા એક ઝાડ બી છે, ત્યાં ચકલી બહુ બેહેલી છે। ને અહીંયા તો ભાત પણ રોપી દીધેલી છે। હજી તો અમારા ઘરે પોળીની ઝપટેલી શીખ્યા ત્યારે તો અહીંયા તો ભાત રોપી કાઢેલું છે। આ બાજુ લાકડા કે હું તોડતા છે એટલે હમણાં છે। આપણે અહીંયા વહાળ છે ત્યાં બી આવી ગયેલા છે। અહીંયા એટલો ઊંડો છે કે અહીંયા તમે કૂદી પડો તો બી તમને ખબર નહીં પડે કે અહીંયા કૂદી પડેલા છે। અહીંયા કૂવો છે। કૂવો મતલબ અહીંયા કૂવો નહીં મળે, અહીંયા વહાળ છે। અહીંયા પાણીમાંથી જવા પડે, પગ ભીનાઈ ગયા પહેલી જાતામાં। પછી અહીંયા એટલું મોટું વહાળ છે કે આમાં તમે કૂદી પડો બી તારા બીજા દોસ્તોને ખબર નહીં પડે કે અહીંયા કૂદેલું છે। એટલે પછી અહીંયા આ બાજુ આમાં તે કામ ભાત બી રોપી દીધેલું છે। ભાત પણ રોપી દીધેલું છે। ચાલો આપણે આગળ વધીએ। ત્યાં દેવ બી છે, તમને દેવ બતાવી લાવીએ। કયા દેવ છે તે તને ખબર પણ બતાવી આવીએ। જોવા તો દેખાશે આપણે કયા દેવ છે તે। ત્યાં લાકડું તોડતું છે, તમે અહીંયાથી જોઈ લો। આયરા કયા દેવ છે તે તને ખબર। ચાલો આપણે પહેલી જગ્યા પણ જોઈ આવીએ। જંગલ જેવું જ લાગે, જંગલ જ છે એવું લાગે મને કંઈક વાર ગયેલો તો। અહીંયા બી એવી પતલી જગ્યા છે ને જવા બીક જેવું લાગે, કેમ કે પડી ગયા તો ગયા ડાયરેક્ટ ખેતરમાં જ। તો આ બાજુ બીક બી લાગે, ભામણો હશે તો ડાયરેક્ટ પગને કડી લે। સારું કે આ બાજુ કોઈ નહીં મળે, તો ઇજ્જતનો ધજિયા થઈ જતી। તો એક દાદા ઊંઘી રહેલા છે। આ બાજુ ભાત બી રોપી દીધેલું છે। આપણે અગાડીથી જઈએ। તે દાદા આપણાને જોયા કરતા છે પછીનું। આ બાજુ આપણે ફરી બી આવીએ। અહીંયા ભાત તો રોપી દીધેલું છે, બહુ સારું કહેવાય।
ચાલ આપણે આ બાજુ શોર્ટકટમાંથી નીકળી જઈએ. અહીંયા બહુ ખતરનાક વ્યૂ છે, વિડીયોમાં દેખાય તેવું બહુ ખતરનાક દેખાય. તમે અહીંયા આવવાનું હોય તો આવી શકો છો, બહુ મજા આવે. અહીંયા જગ્યા બહુ મસ્ત છે. પછી આપણે હજુ અહીંયા આપણે અત્યારે પહોંચી જ જવાના છે જંગલમાં. આપણે અત્યારે જંગલમાં પહોંચી જ જવાનું છે. આ જંગલ છે કે શું છે તે ખબર નહીં મળે, પણ જોવા જઈએ તો બહુ મસ્ત દેખાય. એટલે અમે બી આવી રહ્યા જોવા માટે, પણ મેં એટલું જ આવ્યું છે. બહુ જ ખતરનાક દેખાય. અમે જંગલમાં તો આવી રહેલા છે. આ જંગલ છે કે શું છે તે નહીં ખબર, પણ જોવામાં જોઈએ તો બહુ મસ્ત દેખાય. આ જંગલ છે કે શું છે તે બી મને બી નહીં ખબર. ચાલો આપણે આગળ વધીએ. ત્યાં ચેન બોરા લાગેલા છે, આપણે જોઈએ તો ખરા ચેન બોરા છે કે નહીં તે. અહીંયા છે તો ખરા પણ થોડા થોડા જ છે. કાંટા પણ બહુ બધા છે. આવા દેખાય, આવા જોયેલા છે કે નહીં તે કમેન્ટમાં કહેજો. આપણે આગળ વધીએ. અહીંયા પવન બહુ મસ્ત આવે. આખા વાળ ખરાબ કરી નાખ્યા પવને. અહીંયા ચણાની ભાજી છે, તમને નહીં દેખાતું હશે કેમ કે કેમેરો તેવો છે એટલે. તો આપણે અહીંયા આવી તો ગયેલા છે, પણ પાણી બહુ ઓછું જતું છે એટલે. અહીંયા પાણી તો તમને નહીં દેખાતું હશે. આ જુઓ, તમને જરાક અગાડી લઈ જાઉં.
પાણી એટલું ઠંડુ લાગે ને તમને શું કહેવાય. આયરું પાણી, અહીંયા પાણી આવે, નિરમાનું આવે અહીંયા પાણી. જરાક અગાડીથી જઈએ પણ ઊંડો જેવો બહુ લાગે. પગને લીંબો ભીનાઈ ગયો, કંઈ નહીં ભીનાવા દે, આપણે પછી સુકાઈ નાખી દઈશું. આપણે એવું લાગે તો બહુ દૂર આવી ગયેલા છે ને બહુ લાંબો વિડીયો બી થઈ ગયેલો છે. તો હું કરીએ અત્યારે વિડીયો ઉતારવા માટે તો એટલું તો કરવું જ પડે. ઘરે મેં છેતરીને આવેલો છે કે આ બાજુ ફરવા જતો છે. આવું કહેતે કે આ બાજુ વાડી જંગલ બાજુ જતે તો મને નહીં મોકલતે, એટલે છેતરીને આવવું પડ્યું. અહીંયા કેળની વાડી પણ છે ને જૂની બાલવાડી પણ છે. એટલે પહેલે અહીંયા બાલવાડી હતી, આ તો મને બી નહીં ખબર, પણ મારો એક દોસ્તાર છે તે એ કીધેલું અહીંયા જૂની બાલવાડી છે. એટલે અહીંયા કેળની વાડી પણ છે. એટલે કે અહીંયા કેળા લાગેલા છે પણ બહુ ઓછા લાગેલા છે. તો ચાલો આપણે અહીંયાથી જ વળી જઈએ, કેમ કે તે બાજુ જો હું તો કંઈ એવું પ્રોગ્રામ જેવું લાગે. એટલી લાંબી વાડી છે. તો ચાલો આપણે આગળ વધીએ. તો તમને વિડીયો સારું લાગેલું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ને હાથે હાથે કમેન્ટમાં કંઈ પણ લખી જજો, કેમ કે આપણા બધા જ વિડીયોમાં કોઈએ પણ કમેન્ટ ન કરેલું હતું. એટલે કમેન્ટ કરી જજો ને લાઈક કરી જજો. ને બીજું તો કાલે વિડીયો આવશે ને કાલે જરાક બીજી પણ જગ્યા પર જશું ને અમારા ખેતર પણ બતાવશું. એવા તો જગ્યા છે પણ આ જ વિડીયોમાં બતાવી દેવા તો પછી તમને મજા નહીં આવશે. એટલે પછી અમે કાલના વિડીયોમાં બતાવશું ને કાલે આપણે મસ્ત નવી જગ્યા પર જશું તો તમને પણ બતાવશું. તો ચાલો આપણો વિડીયો અહીંયા પૂરું થાય. તો તમને વિડીયો સારું લાગેલું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.